મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ છે। મુંબઈ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે। રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો અડધાથી 1 કલાક મોડી પડી છે। પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાવાને કારણે ટ્રેનોની ગતિ થંભી ગઈ અને મુંબઈથી અમદાવાદ સુધીના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો અડધાથી 1 કલાક મોડી પડી। પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાવાના કારણે ટ્રેનોની ગતિ થંભી। મુંબઈથી અમદાવાદ સુધી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોની કડિયારું ઉભરાયું। કલાકોથી ટ્રેનની રાહ જોઈને બેઠા છે હજારો મુસાફરો। ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો। સેવાને પણ મોટી અસર થઈ છે અને મુંબઈ જતી 3 ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ। દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરાઈ અને રાયપુરથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું સુરતમાં લેન્ડિંગ કરવામાં આવ્યું। વારાણસીથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ પણ સુરત ડાયવર્ટ કરાઈ। ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સ મુંબઈમાં લેન્ડ ન થઈ શકી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।